આપણા નેતાઓના, આપણા ગવર્મેન્ટના અધિકારીઓના જ્યારે જન્મે નહીં થયા હોય, એની પેઢીઓના જન્મ નહીં થયા હોય, ત્યારના આ મંદિરો અહીંયા ઊભા છે. સમાચારમાં તમે જોયું હશે કે લગભગ દ્વારકા જિલ્લાના 400 થી પણ વધારે મંદિરોનું દૂર કરવા માટેની એક નોટિસ પાઠવવામાં આવી છે. આસ્થાના કેન્દ્રો જેને કહેવાય અને આઝાદી પહેલાના જે મંદિરો છે એ તોડવા માટે નોટિસો આપી છે. હેલો મિત્રો, નમસ્કાર, સ્વાગત છે આપણું અમારા નવા વિડીયોમાં. આપણા સૌરાષ્ટ્રનો એક દુહો છે, મંદિરો નવા જેની મૂર્તિઓ નવી, જેના પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વ જૂના જૂના. એના માટે આ ખાસ આ જે વિડીયો છે. વિડીયોમાં મારે કહેવાનું એટલું છે કે આપણા જે ધાર્મિક સ્થળો છે એમાંના ખાસ જે મુખ્યત્વે આપણા હાલાર પંથકનું જે પ્રખ્યાત મંદિર છે, જે બહુ જૂનું છે, વર્ષો જૂનું છે, જેના ઇતિહાસો બહુ મોટા મોટા છે. આ આજે આપણી આમ કહીએ તો 5મી 7મી પેઢી થી અમને ખબર છે કે હવડવાઓ આપણા વાતો જે બધા કરતા આવે છે કે બેહગામનું જે કર ભરી આવેલ વીર વચરાજ એની જગ્યાનું પણ આજે આમાં સુપ્રીમ કોર્ટના કંઈક જે કાયદા અનુસાર જે તોડવાનું ને જે દબાણોની જગ્યાને પણ મિત્રો ખાસ એવું કે આપણે જે આઝાદી મળી અને 70 વર્ષ જેવું થયું છે, તો એનાથી પહેલાનું જે છે બાંધકામ, જે નિયમો પછીના જે બહાર પડેલા હશે બધા, એમાંનું હાલબાઈ માતાજીની જગ્યા છે. આપણા નેતાઓના, આપણા ગવર્મેન્ટના અધિકારીઓના જ્યારે જન્મે નહીં થયા હોય, એની પેઢીઓના જન્મ નહીં થયા હોય, ત્યારના આ મંદિરો અહીંયા ઊભા છે. રાજાશાહીના વખતથી હજારો વર્ષોથી આ દેવસ્થાનની જગ્યાઓ અહીંયા છે. તો એ જગ્યાઓનું આજના નવા કાયદાઓ કરીને ઘડીને એ દબાણ ને જે કઈ નડતર રૂપી જગ્યાઓને એ ક્યારથી થવા માંડી? તો નડતર રૂપી તમે કંપનીઓને આપો ને, કંપનીઓની જગ્યાઓ નથી નડતર રૂપિયા પવન ચક્રાઓ ઊભા છે એની જગ્યાઓ નથી. એ બધી ખરાબાની જ જગ્યાઓ છે. ખેડૂતોની જગ્યાઓ હોય, ગમે એની જગ્યા હોય, જ્યાં સરકાર જેની ઈચ્છા પડે ત્યાં એવું કરીને જે પોતાની રીતે કાયદા બનાવીને પોતાની રીતે બધા કરો છો, ધાર્મિક સ્થળોનું બધું કરો છો. તો અમે ખાલી એટલું કહેવા માંગીએ છીએ કે આ જે આપણી જગ્યાઓ છે, જે આપણી સનાતન સભ્યતાની જે જગ્યાઓ છે, એ બધી તમે જૂની છે ને તોડો નહીં. નડતર રૂપી છે, દબાણ રૂપી છે, ક્યાંય રસ્તામાં નડે, ક્યાંય કોઈ પણ વસ્તુમાં, સરકારી કોઈ વસ્તુમાં નડતી હોય તો એની જગ્યા અમુક તોડવી જરૂરી છે. પણ આજે તમે આખા હાલાર પંથકના જે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના જ્યાં મંદિરો છે, એ મંદિરો જ તોડવાનું એનું શું કારણ? શું એ નડે છે મંદિરો તમને? આવી કંપનીઓ છે, મોટી મોટી કંપનીઓ ક્યાંય એવી દબાણની જગ્યામાં નહીં આવી હોય, એના માટેની જ સરકાર છે. તો આજે આપણી સાથે વિડીયોમાં ઈસુદાનજી ગઢવી છે, મહેશદાનજી ગઢવી છે, મહેશદાન સરટિયા. નમસ્કાર મિત્રો, એક હિન્દુ હોવાનો, એક સનાતની હોવાનો ખૂબ જ ગર્વ છે, પરંતુ આ ગર્વ ક્યાં સુધી રહેશે તે નિશ્ચિત નથી. કેમ કે તાજેતરમાં જ તમે સોશિયલ મીડિયાના માધ્યમથી, ન્યૂઝના માધ્યમથી કે અન્ય કોઈ માધ્યમથી એક સમાચાર સાંભળતા હશો, અને એ સમાચારમાં તમે જોયું હશે કે લગભગ દ્વારકા જિલ્લાના 400 થી પણ વધારે મંદિરોનું દૂર કરવા માટેની એક નોટિસ પાઠવવામાં આવી છે. સૌ પ્રથમ તો આ ન્યૂઝ સાંભળતાની સાથે એક સનાતની તરીકે, એક હિન્દુ તરીકે પગ નીચેથી જમીન ખસકી ગઈ. પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો હોવાથી આપણે સીધું એના ઉપર એક્શન ન લઈ શકીએ, માટે એમનો જે ચુકાદો છે, એમનો જે જજમેન્ટ છે, એના ઉપર અભ્યાસ કરવો જરૂરી હતો. માટે આટલા દિવસ હું શાંત રહ્યો ને ચૂપચાપ આ કાયદાનો, આ જજમેન્ટનો અભ્યાસ કરવામાં પડ્યો હતો. અને જે નોટિસની અંદર જે કેસ નંબર લખવામાં આવ્યા છે 9686/2006, એ 9686/2006 ના અનુસંધાને એ કેસ સુપ્રીમ કોર્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપરથી જઈ અને એ વેબસાઇટમાંથી જે એમનું જજમેન્ટ હતું, એ જજમેન્ટ ડાઉનલોડ કરીને વાંચ્યો અને અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા બાદ અમુક વકીલોની પણ સલાહ લીધી. સલાહ લીધા પછી આજે હું તમારી સમક્ષ આવ્યો છું અને એમાં સુપ્રીમ કોર્ટનું એવું કહેવાનું હતું કે હવેથી નવા કોઈ બાંધકામો કે જે શહેરી જાહેર સ્થળો કે કોઈ પણ જગ્યાએ કે જ્યાં વિકાસના કામો કરવાના હોય, એ જગ્યા ઉપર નવા મંદિરોને કે નવા ધાર્મિક સ્થળોને મંજૂરી આપવી નહીં. અને જે તાજેતરમાં બનેલા છે, પહેલાથી જ જે નિર્માણ થયેલા છે, એ સંદર્ભે પણ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા એટલું જણાવેલ કે કાં તો એમને રોડ, રસ્તા, રેલવે ટ્રેક, રેલવે ફાટક કે અન્ય વિકાસના કોઈ પણ કામોની અંદર
એ ક્યાંય અડચણરૂપ થતા હોય, ક્યાંય એમને બાધારૂપ થતા હોય તો એમને કાં તો સુનિશ્ચિત કરવા, સ્થળાંતરિત કરવા અથવા તો એમને દૂર કરવા, એવી એક હાઈકોર્ટ અને ગુજરાત સરકારને નિર્દેશ કરેલો. પરંતુ ખબર નહીં ક્યાં મનસુબા સાથે આ કાયદાનો અભ્યાસ કર્યા વગર થયું છે કે અભ્યાસ કરીને થયું છે, એ તો આપણે નથી જાણતા. પરંતુ સીધી નોટિસ દૂર કરવાની આવી એ ખૂબ જ દુઃખદ બાબત છે. તો આજે એક સનાતની તરીકે હું તમામ ગામના, લગભગ દ્વારકા જિલ્લાના કોઈ પણ ગામની અંદર નોટિસ નથી આવી એવું નથી, દરેક ગામોને નોટિસ મળેલી છે. તો હું તમામ ગામના નાગરિકોને એટલી વિનંતી કરીશ કે તમે જાગૃત બનજો, કેમ કે ધર્મ રહેશે તો રહેશે ધરા, બાકી ખપજાત ખુરસાણ. જો આ ધર્મ રહેશે તો ધરા ટકી રહેશે. અને અહીંયા તો કદાચ આ ધર્મ બાબતે લડવું પડે તો આગામી આપણા પૂર્વજોને જો યાદ કરીએ તો પૂર્વજોએ ખૂબ લડેલા છે કે સોમનાથના મંદિર ઉપર અનેક વખત આક્રમણ થયા મુગલ સલ્તનતની અંદર, ત્યારે પણ આપણા વીર પુરુષો જેમ કે હમીરજી ગોહિલ જેવા હોય પોતાના લીલા માથાના બલિદાન આપીને પણ એ મંદિરોને બચાવેલા છે. તો આપણે એ હદે જવાનું નથી. અત્યારે કોઈ બંદૂક ઉપાડવાની નથી, કોઈ તલવાર ઉપાડવાની નથી, માત્ર કલમથી અને કાયદાકીય રીતે લડવાનું છે. કોઈ ઉગ્ર થઈ અને કોઈને મારવાનું છે નહીં, માત્ર ને માત્ર કાયદાકીય રીતે એ પ્રમાણે આગળ વધી અને એમની પાસેથી જવાબ લેવાનો છે. અને જો કોઈ કાયદેસર છે તેને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ જો કાયદેસર અથવા તો સરકારના ચોપડે મંદિરો ચડેલા નથી તો એ કઈ રીતે ચડી શકે એ બાબતે આપણે લડવાનું છે. અને સરકારશ્રીને એટલી વિનંતી કરવાની છે, અરજ કરવાની છે કે તમે અમારું જે મંદિર તમે એમ માનો છો કે ગેરકાયદેસર છે તો એમને કાયદેસર કરવા માટેની અમે પ્રક્રિયા સમજાવો તો અમે કાયદેસર કરીશું. પરંતુ એ તોડવા તો કોઈ પણ ભોગે દેશું નહીં, કેમ કે ધર્મ ધુરંધરની આ ધરતી જે પાંવ કદીને પાછા ભરતી અને જેની માતા પણ સંગ્રામે ચેડતી એના બેટા કદી હોય નહીં કાયર. અને કાયરતાનું આપણે ક્યારે ઉદાહરણ પૂરું પાડવાનું નથી. સુરવીર થઈને લડવાનું છે, પણ ક્યાંય તલવાર ઉપાડીને લડવાનું નથી, કાયદો ક્યાંય હાથમાં લેવાનો નથી. એમની રીતે ગાંધી ચિંધ્યા માર્ગે લડવાનું છે. પણ જો ગાંધી ચિંધ્યા માર્ગે જો એ ન સમજે તો પછી ભગતસિંહનો માર્ગ લેવો પડે તો પણ અમારી તૈયારી હશે. કેમ કે માત્ર ઘણી વખત એવું બનતું હોય કે ગાંધી ચિંધ્યા માર્ગે તમને સફળતા ન મળે તો પછી ભગતસિંહના માર્ગે પણ ચાલવું પડે. અને હાલની તકે જો જોવા જઈએ તો હાલની જે સરકાર જે ભાષામાં સમજે છે એમાં ગોડસેના માર્ગે પણ કદાચ તમારે જવું પડે તો એ રસ્તો આપણે અપનાવવો પડે. તો આમાં આપ સૌના સાથ સહકારની ખૂબ જરૂર રહેશે. જેટલા વ્યક્તિઓ સાથ સહકાર વધુ આપશે તેટલી આપણને સફળતા વધારે. તો મિત્રો એવી કોઈ જગ્યાઓ હોય એ બરાબર છે કે જે ઐતિહાસિક ટેકા વગરની છે, કે જે 20-25 વર્ષમાં ગમે ત્યાં ગમે એ કોઈ સંગઠને આવીને ઊભી કરી દીધી હોય જગ્યાને, અને એકદમ બિનવાર શું હોય ગેરકાયદેસર હોય એવી જગ્યા તૂટે તો એની યારે કોઈ વાંધો નથી. પણ આ તો જગ્યાઓ છે એ જગ્યાઓ બધા ઐતિહાસિક ટેકાવાળી જગ્યાઓ છે. હવે તમે હાલાર પંથકના જેટલા મંદિરોને જે લિસ્ટમાં લખેલા છે આખા હાલાર પંથક એટલે દેવભૂમિ દ્વારકા જિલ્લો અને જામનગર જિલ્લો બે આવી જાય. તો એ બધા ઐતિહાસિક ટેકાવાળા જેટલા મંદિરો છે એ તમે તોડવાનું જો ઉપરથી જે કંઈ ઓર્ડર આવ્યો હોય, જે કંઈ વસ્તુ હોય, તો હવે 2-3 મંદિરો બચે છે. એક દ્વારકાધીશનું મંદિર બચે છે અને બીજું અહીંયા હરસિદ્ધિ માતાજીનું મંદિર બચે છે. બાકી એમાં બચે છે શું? આ આપણી એક સનાતનની બહુ જૂની પરંપરા છે, જૂના મંદિરો છે. તમે એના ઉપર ખાલી રિસર્ચ કરો. જો તમે એ ગામના એ પંથકમાં વસતા લોકોને પૂછો કે તેમાં આહિર સમાજ છે, ગઢવી સમાજ છે, રાજપૂત સમાજ છે, અન્ય ટોટલ સમાજ છે. એ ટોટલ સમાજનું આસ્થાના કેન્દ્રો છે આ બધા મંદિરો. આલબાઈ માતાજીનું મંદિર છે, જુંગીવારા વચરાજનું મંદિર છે, એવા ઘણા બધા આવડ માતાજીનું મંદિર છે કેશોદ જામખંભાળિયાની બાજુમાં. એ બહુ જૂના ઐતિહાસિક ટેકાવાળા મંદિર છે. આ કોઈ સરકારની કોઈ પ્રોપર્ટી નથી કે તમે એને તોડી નાખો. અને કોઈ આમાં કોઈ ગવર્મેન્ટનું એવું નથી કે આને તોડી શકે, કેમ કે આને પેઢીઓ વહી ગઈ છે. પેઢીઓ થકી પૂજાતા આવે છે મંદિરો. અમારી આજ 15-17 પેઢીઓ કે જેની પૂજા કરે છે, જેની માનતાઓ રાખે છે, જેના નિવેદ ધરાવે છે, અમારી પેઢીઓ વહી ગઈ છે આમાંથી. અને આવા મંદિરો તોડવાના આદેશ ગમે એમ રીતે આજ બધા જે આદેશ જાહેર કરી દે કે આ અહીંયા નડતર રૂપ છે ને આ અહીંયા નડતર રૂપ છે. તો આ બધી જે કંપનીઓને જમીનો આપેલી છે એ કોઈ નડતર રૂપી નથી. એ બધી પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી હતી, બધી સરકારી જ જમીનો હતી અને સસ્તા ભાવે મફતના ભાવે કંપનીઓને આપી દીધેલી જમીનો છે. જ્યાં જો ત્યાં પવન ચરકાઓ ફરે છે. એ શું બધી ગેરકાયદેસર જમીન નહીં હોય?
ખાલી સરકાર આગળ સિક્કો મરાવી આવે એટલે કાયદેસર જમીન, એવું છે આ બધું? તો આના માટે કંઈક પગલાં લેવા જોઈએ સરકારે, કંઈક આના માટે ધ્યાન આપવી જોઈએ. આના માટે આંદોલનો થશે, આના માટે પબ્લિક, આના માટે કોઈ પણ સમાજ, બધા સમાજ આના માટે બેસવા માટે તૈયાર છે. આમ સાવ ના ચલાવી શકો. તો આપણે સાંભળીએ ઈસુદાન ગઢવીને શું કહે છે. વિનાશકાળે વિપરીત બુદ્ધિ, કે ધાર્મિક સ્થળો અને એમાંય આસ્થાના કેન્દ્રો જેને કહેવાય, અને આઝાદી પહેલાના જે મંદિરો છે એ તોડવા માટે નોટિસો આપી છે. દ્વારકા જિલ્લાના લગભગ 3 તાલુકાઓમાં, એમાં વર્ષોથી આઝાદી પહેલા જે મંદિરોમાં તહેવારો ઉજવાય છે એ મંદિરો ગેરકાયદેસર થઈ ગયા રાતોરાત. અને તમને આટલી જ બધી જો ચિંતા હોય, તમને જમીનો ખાલી કરાવવાની ચિંતા હોય તમને, તો અમારા મંદિરો જ દેખાણા, તમને ધાર્મિક સ્થળો જ વિવિધ ધર્મોના દેખાણા, તમને ઉદ્યોગપતિએ જે જમીનો ઉપર કબજા કર્યા એ નથી દેખાતા, તમે ઉદ્યોગપતિઓને કરોડો હજારો કરોડની જમીન મફતના ભાવે આપી દીધી એ નથી દેખાતું, તમને ભાજપના કેટલા કમલમો છે એ ગેરકાયદેસર છે એ તમને નથી દેખાતા, ભાજપના નેતાઓએ જે ગેરકાયદેસર કબજા કર્યા છે એ તમને નથી દેખાતા. અને સુપ્રીમ કોર્ટની આડમાં તમે એ શું સાબિત કરવા માંગો છો કે જે આઝાદી પહેલા અંગ્રેજોની ઓકાત નહોતી મારા મંદિરો તોડી નાખે, અને મંદિરો તોડવા માટે તમે નોટિસો પાઠવો છો, એટલી તમારી હિંમત થઈ ગઈ. અને માત્ર એક ધર્મના નહીં, તમામ ધર્મોના તમે આસ્થાના કેન્દ્રો ઉપર તમે વાર કરી છે. આ બહુ ભાજપે આના માટે ખુલાસો આપવો જોઈએ કે એમણે જમીનોથી વાંધો છે કે મંદિરોથી કે ધાર્મિક સ્થળોથી. તમે જુઓ, અમારે વાર તહેવારે ઉજવણીઓ થાય છે અને એમાંય ભાજપના જ નેતાઓએ ગ્રાન્ટો વાપરી છે, તો એ મંદિરો કઈ રીતે ગેરકાયદેસર થઈ ગયા? અને તમને એટલી જ જો હોય પીડા, તો પવનચક્કીઓ ગેરકાયદેસર જમીનોમાં છે, એ ખાલી કરાવડો, પવનચક્કીઓ તમે પાડો. તમને એવી જ ચિંતા હોય તો કેટલી જમીનો તમે મોટા મોટા ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે, દબાણો કર્યા છે, ખનીજ ચોરીઓ કરી છે બેફામ, વધારાની જમીનો ઉપર લીઝોથી, એ તમને દેખાતા નથી. મારે મુખ્યમંત્રીશ્રીને આજે પૂછવું છે કે તમે આ આદેશ આપી, અમારા કેટલાય પૂર્વજોએ મંદિરો માટે પોતાના જીવ આપ્યા છે, ધાર્મિક સ્થળો માટે સૌ લોકોએ, સૌ ધર્મના પ્રેમીઓએ જીવ આપ્યા છે, તો તમે ફરીથી અંગ્રેજો વખતનું કામ કરવા માંગો છો? એક. બીજું કે તમે એવું કહો છો કે સુપ્રીમ કોર્ટે નો આદેશ છે, તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના કેટલા આદેશો છે જે હજી પણ પેન્ડિંગ છે, જેનો અમલ જ નથી થયો. સુપ્રીમ કોર્ટે તો એવો પણ આદેશ કરેલા છે, ફિક્સ પે મામલે પણ આદેશો કરેલા છે હાઈકોર્ટે, એ તો તમે ક્યારે પાલન કર્યા નથી. મંદિરો, તમે મંદિરો આમ તો બનાવી નથી દીધા, અમે અમારા ફંડમાંથી જે પોતાના આસ્થાના કેન્દ્રો છે એમણે બનાવ્યા છે, તમામ ધર્મોના લોકોએ પોતે પોતાના ખર્ચે બનાવડાવ્યા છે, એમાંય તમને સરકારી જમીન લાગી આવી. અને હવે આઝાદી પછી, આઝાદી પહેલાના મંદિરો છે, ધાર્મિક સ્થળો છે, એ પણ તમને હવે ગેરકાયદેસર દેખાવા માંડે, અને જ્યાં ક્યાંય નડતા જ નથી. આ ભાજપે ખુલાસો આપવો પડશે ને. તમામ મારે કથાકારો, ધાર્મિક સંતો, સનાતન પ્રેમીઓ, આગેવાનો, ભાજપના કાર્યકર્તાઓ, વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓને પણ મારી હાથ જોડીને વિનંતી છે કે આવો ભાજપની સામે. પેલા અંગ્રેજો સામે આપણે પડ્યા જ હતા, સૌ ખુલીને બહાર આવે, ડરવાની જરૂર નથી. ધાર્મિક સંતોને, મહંતોને, કથાકારોને, કલાકારોને મારી હાથ જોડીને વિનંતી છે કે આજે આપણા મંદિરો ઉપર, ધર્મના આસ્થા ઉપર, કેન્દ્રો ઉપર ચડાઈ થઈ છે, આવતીકાલે આપણા ઘરો ઉપર પણ ચડાઈ થશે, અને અંગ્રેજોથી પણ બદતર ભાજપ અત્યારે કરવા જઈ રહ્યું છે. એટલે આ ખૂબ જ દુઃખદ ઘટના છે, અને આ ક્યારેય અમે થવા નહીં દઈએ. સૌને પણ મારી વિનંતી છે કે પોતપોતાના વિડીયો મૂકે, નિવેદનો મૂકે, કલાકારો, કથાકારો, આપણે ખૂબ ધર્મપ્રેમીઓ જે ધર્મની વાતો કરે છે, કથા કરે છે, સંતો, મહંતો, વડીલો, આ બધાને મારી વિનંતી છે કે આના માટે આગળ આવે, તો જ આપણે આપણા સાચા ધર્મની અને સંસ્કૃતિનું બચાવી શકીશું. જય ગરવી ગુજરાત. વધારે મળશે, અને અમે એક એવી અરજી પણ તૈયાર કરવાના છીએ કે જે વ્યક્તિઓ અમને સાથ સહકાર આપશે, વ્યક્તિગત અરજી ત્યાં કરવાની રહેશે, અને એ બાબત આપણે વધારે વ્યક્તિગત ચર્ચા કરીશું. અને સૌને વિનંતી કરીશ કે આ બાબતે તમે તમામ વ્યક્તિ જાગૃત થજો,
અને એટલા સુધી જાગૃત થજો કે તમારા મંદિરની એક કાંકરી પણ કોઈ ન હલાવી શકે. અને આજે હાલમાં જે થોપી બેસાડ્યું છે, દૂર કરવાની જે નોટિસો આપી છે, તો એમને પણ ખબર પડે કે આવી ભૂલો આગામી સમયમાં ભવિષ્યની અંદર પણ ન થવી જોઈએ. એક એવો દાખલો બેસે કે સીધા કોઈના ઉપર થોપી બેસાડવાથી અને સીધા નિર્ણયો લઈ લેવાથી એની કેટલી વ્યાપક અસર થાય છે એ પણ સરકારશ્રીને ખબર પડવી જોઈએ. એ રીતે આપણે સૌને લડવાનું છે. સૌનો સાથ સહકાર જોશે અને સૌ સાથ સહકાર આપજો. કેમ કે જો તમે ધર્મ માટે ન લડી શકો, તમારાથી કાંઈ આ દુનિયામાં કોઈ નથી. તમારે વ્યક્તિએ ઘરમાંથી એક વ્યક્તિને, દરેક વ્યક્તિ આ માટે આગળ આવવું જોશે. આપણા જે આસ્થાના કેન્દ્રો છે, આપણા શ્રદ્ધાના જે કેન્દ્રો છે, કે જ્યાં જઈને આપણે માથું નમાવીએ છીએ, આપણા દુઃખો, આપણા જે કામો છે એ તરત થઈ જતા હોય, તો એમના માટે થઈ. અને હા, બીજી ચોક્કસ એ વાત કરીશ કે તમારે એવું માનશો કે આવી જોગમાયાઓ બેઠી છે, કે આવા દેવ બેઠા છે, કે ગામો ગામના જે મહાદેવ ભાઈ બેઠા છે, દેવોનો દેવ મહાદેવ બેઠો છે, એ કઈ નહીં થવા દે. તો કદાચ એવું પણ બની શકે કે મહાદેવ અને જોગમાયાઓ શક્તિઓ તમને કદાચ વીર વછરાજ એ બધા ભેગા થઈને તમને શક્તિ પ્રદાન કરવાના હોય કે તમે લડો, શક્તિ અમે આપીશું, એવું પણ બની શકે. માટે એ શક્તિનો અંશ કદાચ વીર વછરાજે કે મહાદેવે તમારાની અંદર મૂક્યો હોય તો તમારે પણ આગળ આવવું પડશે. આમાં કોઈ જાણી ન શકે કે એ અંશ મારામાં છે કે તમારામાં છે. માટે ક્યારે એવું ન માની લેવું કે આપણે આમાં કશું કરવાનું નથી, જે થવાનું છે થશે. દરેક વ્યક્તિ જાગૃત થવાનું છે. અને તમારા અંદર જે શક્તિઓએ, જેમ કે વીર વછરાજે કે મહાદેવે કે રામાપીરે કે જોગમાયાઓ, તમારી અંદર જે કઈ શક્તિનું પ્રસ્થાપન કર્યું છે, એ પ્રસ્થાપનને બહાર લાવવાનું છે અને સરકાર સામે ખુલીને લડવાનું છે. પણ હા, કાયદો અને વ્યવસ્થા કોઈ હાથમાં લેવાની નથી. માત્ર ને માત્ર કાયદાકીય રીતે કાયદાની અંદર રહી અને લડવાનું છે. માટે સૌ કોઈ આગળ આવો. અને હું તમને મારો નંબર પણ જાહેર કરું છું કે જે સમર્થનમાં હોય તે એક વખત તો પોતાનો કોમેન્ટમાં એમનો મોબાઈલ નંબર લખશે. અને હું પણ મારો નંબર લખી શક્યો હોય તો મને વોટ્સએપ પર પણ મેસેજ કરી દેજો, જેથી કરીને આપણે સૌથી વધારે લોકો એક સાથે જોડાશું અને જેટલી મોટી સંખ્યામાં આપણી જે રજૂઆત હશે એટલી સફળતા મળશે. એટલી વિનંતી સાથે જય હો સનાતન, જય હિન્દુ ધર્મ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, આપણે સાંભળ્યું મહેશદાન સરઠિયા અને ઈસુદાન ગઢવી, મહેશદાન ગઢવી અને ઈસુદાન ગઢવી. એમને ખાસ આ વિડીયો મને મોકલેલા, તો મેં મારી ચેનલ ઉપર આ વિડીયોને અપલોડ કરેલા. તો ખાસ મારે સરકારશ્રીને એટલી અપીલ, ગવર્મેન્ટને એટલી અપીલ કે આના ઉપર કંઈક આગળ પગલાં લઈએ, કે આપણી સનાતન સભ્યતાની જે જૂની જે ધરોહર છે, જૂના જે મંદિરો છે, જૂની જે જગ્યાઓ છે, એ હજારો વર્ષથી એક જ જગ્યા ઉપર છે. તો એ જગ્યાઓને કોઈ આંચ ના આવવી જોઈએ. જે આપણી આસ્થાના પ્રતીકો છે, આપણા સનાતન ધર્મના જે આસ્થાના પ્રતીકો છે, અહીંના જે ચારણ સમાજ છે, આહિર સમાજ છે, રાજપૂત સમાજ છે, એમને ખાસ અપીલ કે આ વિડીયોને આગળ શેર કરે. અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરે. તો સરકારશ્રીને અને ગવર્મેન્ટ એટલી અપીલ કે આને ખાસ આના ઉપર એક્શન લઈએ, કે જે જૂની જગ્યાઓ છે આમ ના તૂટે, આમ એ તોડી ના શકીએ આ જગ્યાઓને. તો મારી સરકારને અને ગવર્મેન્ટને એટલી અપીલ કે આના ઉપર ખાસ એક્શન લઈએ. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ આપ જરૂર કરજો અને શેર જરૂર કરજો. નમસ્કાર, જય માતાજી.